તારીખ 14/7/2026ના રોજ બપોરે 3:30 વાગે એન્ટિક સિક્કાની લાલચ ઘરે બોલાવ્યો, પછી કપડાં ઉતારવા કહી માર માર્યો, બીભત્સ ફોટા પાડ્યા અને માગણી કરી 3 લાખની ખંડણીની। મહેસાણાના ખુશ્બુ ફ્લેટમાં ચાલતું હતું હની ટ્રેપનું રેકેટ। ક્રાઇમ સ્ટોરીમાં જોઈએ એવી રીતે એ ડિવિઝન પોલીસે આ ગેંગનો પર્દાફાશ કર્યો છે। મહેસાણામાં જે થયું તે સાંભળીને તમે પણ ચોંકી ગયા છો। પાટણના એક સોની વેપારીને એન્ટિક સિક્કા સસ્તામાં આપવાની લાલચ આપવામાં આવી હતી। વેપારી લાલચમાં આવી મહેસાણા પહોંચ્યો। ઘટના બની મહેસાણા શહેરના ખુશ્બુ ફ્લેટમાં। આરોપીએ પ્લાનિંગ સાથે વેપારીને ત્યાં બોલાવ્યા, જેમાં વેપારી ફ્લેટમાં પહોંચ્યા તે તરત જ તેમની સાથે મારપીટ શરૂ કરી દેવામાં આવી હતી। કપડાં ઉતારવી, તેમની પાસેથી બીભત્સ ફોટા પાડી અને વિડીયો બનાવવામાં આવ્યો હતો અને તેની સાથે સાથે તેની આરોપી પાસેથી પૈસાની માગણી પણ કરવામાં આવી હતી। પોલીસે આ તમામ ઘટનામાં વેપારી વર્ગના ડરનો માહોલ ઊભો કર્યો છે અને પોલીસે ઝડપથી કાર્યવાહી હાથ કરી અને પોલીસે અત્યારે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। અન્ય આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે। આગળ શું કરવું? ગઈ તારીખ 10 જુલાઈના રોજ આ જે કામના ફરિયાદી છે અને ભોગ બનનાર છે તે પોતે ટ્રાવેલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન તેઓના ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો હતો। તેઓએ પોતાની ઓળખ નયનાબેન તરીકે આપેલી હતી અને નયનાબેને આ કામના જે આ ફરિયાદી છે તેઓને એન્ટિક સિક્કા લેવા માટે થઈ અને તેઓને મહેસાણા ખાતે પોતાના સોસાયટીમાં બોલાવેલા હતા। બિલાડીબાગ પાસે આવેલ ફ્લેટની સ્કીમ છે ત્યાં તેઓ પોતાના ઘરે લઈ ગયેલા હતા અને ફ્લેટ ઉપર જ્યારે તેઓ અંદર પ્રવેશ કર્યો તો ત્યાં પહેલેથી જ એક સ્ત્રી અને બીજા માણસો હાજર હતા અને તરત જ આરતીબેન કરીને બીજા એક જે નયનાબેનના સહ આરોપી છે તેઓએ દરવાજો બંધ કરી દીધેલો હતો અને તેમને મારી અને તેમના કપડાં ઉતારાવી અને નયનાબેન સાથેના તેઓના ફોટો પાડી લીધેલા હતા અને ત્યાં જે અન્ય હાજર આરોપીઓ હતા જેમાં વિક્રમ ઉર્ફે વિકી અને ધર્મેશ, તેઓએ તેમની સાથે મારઝૂડ કરી અને તેઓની સોનાની વીંટી, તેઓની એક સોનાની માળા અને તેઓની પાસે રહેલી કેશ એમ મળીને કુલ 4.5 લાખથી વધારેની કિંમતનો મુદ્દામાલ તેઓની પાસેથી પડાવી લીધેલો હતો અને આ બાબતે ફરિયાદીએ પોલીસ સમક્ષ રજૂઆત કરેલી હતી। તેઓએ ઉપરાંતમાં એવું પણ જણાવેલું હતું કે તેઓના મિત્ર પાસેથી પાટણ ખાતે એક વિમલસિંહ કરીને જે આરોપી છે તેને ત્યાં મોકલી અને 50,000 રૂપિયા પણ ત્યાંથી મેળવી લીધેલા છે। તો અત્યારે પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલો હતો અને અમારા મહેસાણા એ ડિવિઝન પીઆઈ પારજી સાહેબ અને તેઓની સર્વેલન્સ સ્ટાફની જે ટીમ છે તેઓએ આ ટોટલ 5 આરોપી પૈકી અત્યારે 2 આરોપીની અટકાયત કરેલી છે, જેમાં પટેલ વિક્રમભાઈ ઉર્ફે વિકી અને વાઘેલા વિમલસિંહ પૂનમસિંહ એઓની અટકાયત કરેલી છે। આ સિવાય બાકીના 3 જે આરોપી છે એ પૈકી 2 મહિલા આરોપી નયનાબેન અને આરતીબેન અને એક અન્ય સહ આરોપી ધર્મેશભાઈ, આ 3 હજુ પોલીસ પકડથી દૂર છે। તેઓને અમે ધરપકડ સત્વરે કરીશું। આ પૈકી જાણવા એવું મળેલું છે કે જે 2 આરોપી છે વિક્રમ ઉર્ફે વિકી અને ધર્મેશ, તેઓના ગુનાહિત ઇતિહાસ પણ છે અને સમાન પ્રકારના આ રીતના હની ટ્રેપના ગુનાઓ તેઓના વિરુદ્ધમાં ભૂતકાળમાં પણ દાખલ થયેલા છે। સાહેબ, લોકોને શું સલાહ આપશો કે આ બધા કેસ ના થાય? બધું અજાણ્યા નંબર ઉપરથી આવી રીતે જ્યારે કોઈ પણ ફોન આવે છે તો એના ઉપર ઝડપથી લોકો વિશ્વાસ કરીને દોરાવવું ના જોઈએ અને આ વધારેમાં વધારે આ જે સ્ટોરી છે એ લોકો સુધી જાય તો લોકો આ બાબતથી થોડા સાવચેત રહે કે આવી રીતે તેઓને અન્ય રીતે કાવતરામાં ફસાવવાનું ષડયંત્ર પણ હોઈ શકે છે।